આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 9 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે જો Q ઓફ 0,1 એ P ઓફ 5 - 3 અને R ઓફ x6 થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. અંતર QR અને PR પણ શોધો. એટલે આપણને અહીંયા દાખલામાં એવું કીધું છે કે કોઈ એક Q બિંદુ છે કે જે P અને R થી સરખા અંતરે છે. માની લે કે ભાઈ અહીંયા P બિંદુ છે શરૂઆતમાં, છેલ્લે R બિંદુ છે અને વચ્ચેના ભાગમાં અહીંયા Q બિંદુ છે. હવે એવું જરૂરી નથી કે એક્ઝેક્ટ અહીંયા આ લાઈન ઉપર જ હોય, અહીંયા પણ હોઈ શકે, એની ઉપર પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે. પણ ઇન શોર્ટ કહેવાનો અર્થ એટલો છે કે ભાઈ અહીંયા Q બિંદુ જ્યાં પણ હોય ત્યાં બંને બાજુનું અંતર કેવું છે? સરખું. આ તો જસ્ટ ખાલી આપણે સમજવા માટે અહીંયા આ લાઈન ઉપર લીધું છે. એટલે એવું નહીં સમજવાનું કે Q બિંદુ એક્ઝેક્ટ મધ્ય બિંદુ છે, કારણ કે જો મધ્ય બિંદુ હોય તો એનું સૂત્ર આખું અલગ થાય. પણ આપણને ખાલી એક્ઝેક્ટ વચ્ચે કીધું છે કે જેથી બે સરખા અંતરે થાય, એટલે વચ્ચે અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે લઈ શકીએ છીએ. પણ આપણે સમજવા માટે ખાલી અહીંયા P અને R ની રેખા ઉપર લીધું છે. ચલો, એટલે અહીંયા Q બિંદુ છે એ ક્યાં છે? તો કે P અને R થી સરખા અંતરે છે. અને અહીંયા આપણને બિંદુઓ પણ આપી દીધા છે કે ભાઈ P બિંદુ છે એના યામ છે 5 - 3 છે, Q બિંદુને યામ 0 અને 1 છે, જ્યારે R બિંદુને યામ છે એ આપણને અહીંયા કીધા છે x અને 6. એટલે એમાં અહીંયા x છે એની કિંમત ખબર નથી, એ કિંમત આપણે શોધવાની છે. ચલો, હવે એ કિંમત શોધીને પછી પાછો બીજો પ્રશ્ન પૂછે છે કે ભાઈ x ની કિંમત ગોતો, અને જો x ની કિંમત મળી જાય પછી Q થી R સુધીનું અંતર પણ શોધો અને P થી R સુધીનું અંતર પણ શોધો. એટલે ટૂંકમાં આ દાખલો છે અહીંયા 2 સ્ટેપમાં થશે. પહેલા સ્ટેપમાં x ની કિંમત ગોતશું અને પછી આ અંતર છે એ આપણે શોધશું. ચલો, તો હવે અહીંયા શરૂઆત કરીએ ઉકેલમાં. આપણને અહીંયા દાખલામાં Q બિંદુ છે વચ્ચે છે, P અને R બિંદુ છે એ સાઈડમાં આપેલું છે. એટલે આપણે Q બિંદુ એ P અને R થી સરખા અંતરે છે. એટલે લખીએ કે બિંદુ Q એ P અને R થી સરખા અંતરે છે. એટલે થાય શું? તો કે P થી Q સુધીનું અંતર અને Q થી R સુધીનું અંતર બંને સરખું થાય. એટલે લખી શકાય કે ભાઈ PQ બરાબર QR. ચલો, હવે તો કે બંને બાજુ વર્ગ કરી દઈએ કે જેથી કરીને જે અંતર સૂત્ર વાપરવાનું છે એમાં વર્ગમૂળ કરવું ન પડે. એટલે અહીંયા બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરીએ એટલે અહીંયા PQ નો વર્ગ થશે અને બરાબર QR નો વર્ગ થશે. ચલો, હવે આપણે અંતરસૂત્ર વાપરીએ. તો અંતરસૂત્ર શું છે? તો કે જે બે વચ્ચેનું અંતર શોધવાનું હોય એ બંનેના x યામની બાદબાકી કરવાની અને એનો વર્ગ કરવાનો, અને બંનેના y યામની બાદબાકીનો વર્ગ કરવાનો. એટલે આપણે સૌથી પહેલા P અને Q વચ્ચે લઈએ. તો કે P બિંદુનો x યામ છે 5 અને Q બિંદુનો x યામ છે 0, એટલે કે 5 - 0 આખાનો વર્ગ, પ્લસ બંનેના y યામની બાદબાકીનો વર્ગ. તો કે અહીંયા y યામ છે -3, અહીંયા y યામ છે -1, એટલે કે -3 - 1 આખાનો વર્ગ. કારણ કે આપણે સૂત્રને માઇનસ લખશું એટલે વચ્ચે માઇનસ આવી જશે. Q અને R વચ્ચેનું અંતર શોધવું છે. તો કે Q બિંદુનો x યામ 0 અને y બિંદુનો x યામ x, એટલે કે અહીંયા 0 - x આખાનો વર્ગ, પ્લસ બંનેના y યામની બાદબાકી કરીએ 1 અને અહીંયા 6 છે R માટે, એટલે અહીંયા 1 - 6 આખાનો વર્ગ. ચલો, હવે આપણે સાદરૂપ આપી દઈએ. 5 - 0 એટલે 5 જ વધશે, એટલે 5 નો વર્ગ, -3 - 1 બે માઇનસ છે, પ્લસ થશે એટલે 3 અને 1 4, નિશાની મોટા પદની, મોટું પદ માઇનસ છે એટલે આપણે -4 લખીએ, બરાબર 0 - x એટલે -x જ રહેશે, એટલે -x નો વર્ગ, પ્લસ 1 - 6, જો કે આમ તો 1 માંથી 6 ન જાય એટલે આપણે 6 માંથી 1 બાદ કરી દઈએ, નિશાની મોટા પદને મૂકી દઈશું. 6 માંથી 1 બાદ કરી દઈએ એટલે 5 અને નિશાની મોટા પદને એટલે -5 આખાનો વર્ગ. ચલો, હવે આપણે સાદરૂપ આપીએ. તો કે 5 નો વર્ગ 25, -4 નો વર્ગ તો કે જોકે 16 અને 2 વખત માઇનસ થશે, કારણ કે -4 × -4
બે માઇનસ માઇનસ છે એ નીકળી જશે. ચલો એટલે અહીંયા 16 પ્લસ એક્સનો વર્ગ રહેશે, કારણ કે અહીંયા પણ સેમ જ રીતે એક્સનો વર્ગ એટલે માઇનસ એક્સ ગુણ્યા માઇનસ એક્સ થશે, એટલે બે વખત માઇનસ આવશે, એટલે અહીંયા એક્સનો વર્ગ છે એ થઈ જશે. પછી -5નો વર્ગ એટલે અહીંયા પણ આપણે 25 થઈ જશે. ચલો હવે આપણે એક્સના વર્ગને કરતા બનાવીએ અને આ 25 છે ને ડાબી બાજુ લઈ લઈએ, એટલે 25 પ્લસ 16 અને જે જમણી બાજુ 25 હતા એ પ્લસ હતા, એમાંથી ડાબી બાજુ લઈ આવશું એટલે માઇનસ થઈ જશે. એટલે એક્સના વર્ગ બરાબર આપણને 25 -25 અને 16 મળ્યા. એક વખત +25, એક વખત -25, 25માંથી 25 બાદ કરી દઈએ એટલે એ નીકળી જશે અને વધશે શું? તો કે 16 બરાબર એક્સનો વર્ગ વધશે. ચલો હવે પાછું વિચારીએ કે 16 કોનો વર્ગ છે? તો કે આપણને બે ઓપ્શન આવે કે ભાઈ અહીંયા 4નો વર્ગ પણ 16 થાય અને આગળ હમણાં આપણે -4નો વર્ગ પણ 16 કર્યો હતો. એટલે કે આપણે લખીએ કે ભાઈ બંને બાજુ વર્ગમૂળ કરતા અને બંને બાજુ વર્ગમૂળ કરશું એટલે આપણને અહીંયા વર્ગમૂળમાં 16 બરાબર એક્સ મળશે અને આપણને બંને કિંમત શક્ય છે, તેથી આપણે લખી શકીએ કે એક્સ બરાબર 4 પણ હોઈ શકે અથવા એક્સ બરાબર -4 પણ હોઈ શકે, જે આપણે હમણાં જોયું અહીંયા. કદાચ કોઈકને એ રીતે સીધું ડાયરેક્ટ ખબર ન પડતી હોય તો તમે બીજી રીતે ગણતરી દ્વારા પણ સાદરૂપ આપી શકો છો, એ પણ આપણે સાથે આપીએ. જો કોઈને સીધું ડાયરેક્ટ ખબર પડી જાય કે 4 અને -4 બંને શક્ય છે તો વાંધો નહીં, પણ જો ન ખબર પડે તો શું કરવાનું? તો કે જે 16 છે ને એને સામે લઈ જઈએ, એક્સના વર્ગ -16 કરી દઈએ. હવે 16 કોનો વર્ગ છે? તો 4નો વર્ગ. નોર્મલી આપણે 4નો વર્ગ તો સમજી જ શકીએ છીએ કે ભાઈ 16 છે એ 4નો વર્ગ તરીકે લખી શકાય. પછી આપણે એક સૂત્ર ભણ્યા હતા કે એનો વર્ગ -બીનો વર્ગ બરાબર શું થશે? તો કે એક કૌંસમાં બેનો સરવાળો અને બીજા કૌંસમાં બેની બાદબાકી. ચલો હવે અહીંયા બેના કૌંસ બરાબર 0 છે એટલે x +4 બરાબર પણ 0 થાય, અથવા હું અહીંયા શોર્ટમાં ઓર લખું છું x -4 બરાબર પણ 0 થશે. ચલો +4 સામે જશે એટલે -4 અથવા -4 સામે જશે એટલે +4. એટલે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ બંને રીતે તમે ગણતરી કરી શકો છો. સીધું ડાયરેક્ટ ફાવે તો સીધું ડાયરેક્ટ, અને વચ્ચે 3-4 સ્ટેપ કરીને ફાવે તો એ રીતે પણ. ચલો એટલે ટૂંકમાં એક્સને આપણને બે કિંમત મળી, એક +4 અને એક -4. ચલો સૌથી પહેલી આપણે કિંમત x બરાબર 4 લઈ લઈએ અને x બરાબર 4 લઈએ અને બીજા છે આખી જે સ્ટેપની જે ગણતરી હતી એ આપણે કરીએ. તો કે બીજા સ્ટેપમાં આપણને શું કીધું હતું? તો કે Q અને R વચ્ચેનું અંતર શોધવાનું અને P અને R વચ્ચેનું અંતર શોધવાનું કીધું હતું. તો ચલો સૌથી પહેલા આપણે x બરાબર +4 માટે કરીએ અને એના માટે R બિંદુના યામ શું થશે? તો કે R ના યામ કયા થઈ જશે? તો કે R ના યામ અહીંયા આપણને x 6 આપ્યા છે એટલે આપણી પાસે થઈ જશે 4 6. ચલો હવે આપણે R અને P અને R અને Q વચ્ચેનું અંતર જોયું છે, તો સૌથી પહેલા આપણે P અને R વચ્ચેની ગણતરી કરીએ. P બિંદુના યામ છે આપણી પાસે છે 5 - 3. લખીએ કે P ઓફ 5 - 3 અને R ઓફ 4 6 માટે. ચલો હવે P અને R વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર લખીએ કે ભાઈ PR બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 આખાનો વર્ગ પ્લસ y1 - y2 આખાનો વર્ગ. બિંદુને નંબર આપી દઈએ x1 y1, બીજા બિંદુને x2 y2, કે જેથી કરીને કિંમત મૂકવામાં આપણને સરળતા રહે. કિંમત મૂકી દઈએ. x1 કિંમત છે 5 -x2 કિંમત છે 4 આખાનો વર્ગ પ્લસ y1 કિંમત છે -3 -y2 કિંમત છે 6. 5માંથી 4 બાદ કરી દઈએ એટલે મળશે 1 એનો વર્ગ પ્લસ -3 અને -6 એટલે બે માઇનસ માઇનસ પ્લસ થશે અને નિશાની મોટા પદની એટલે -9નો વર્ગ. ચલો 1નો વર્ગ તો કે 1 અને 9નો વર્ગ તો કે 9 × 81, બે વખત માઇનસ આવશે એટલે પ્લસ થઈ જશે. એટલે P અને R વચ્ચેનું અંતર આપણને મળ્યું વર્ગમૂળમાં 82 એકમ. ચલો સેમ એ રીતે Q અને R વચ્ચેનું અંતર શોધી લઈએ. તો કે જોઈએ Q બિંદુ શું હતું? તો કે Q બિંદુ છે અહીંયા 0 1 હતું
અને આર બિંદુ છે આપણે કયું લીધું છે 4 અને 6. તો કે એના માટે લખીએ કે ભાઈ ક્યુ ઓફ 0 1 અને આર બિંદુ 4 6 માટે બંને વચ્ચે અંતર સૂત્ર છે આપણે વાપરીએ એટલે અહીંયા ક્યુ આર બરાબર વર્ગમૂળની અંદર x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખાનો વર્ગ. બિંદુ નંબર આપી દઈએ. પહેલા બિંદુના x1 y1, બીજા બિંદુના x2 y2. કિંમત લખીએ વર્ગમૂળની અંદર x1 એટલે અહીંયા 0 માઇનસ x2 એટલે 4 આખાનો વર્ગ પ્લસ y1 એટલે 1 માઇનસ y2 એટલે 6 આખાનો વર્ગ. 0 માઇનસ 4 એટલે ખાલી એકલા માઇનસ 4 જ રહેશે. 1 માઇનસ 6 એટલે 6 માંથી 1 બાદ કરી દઈએ એટલે ત્યાં આપણને મળશે -5 કારણ કે નિશાની મોટા પદની. -4 નો વર્ગ તો કે ચોકે ચોકે 16 અને 2 વખત માઇનસ આવશે એટલે પ્લસ થઈ જશે અને પાયે પાયે 25 2 વખત માઇનસ આવશે એટલે ત્યાં પણ પ્લસ થઈ જશે. 25 અને 16 એ બેનો સરવાળો કરી દઈએ તો કે 5 અને 6 એટલે 11 વધી પડી 1 2 ને 1 3 અને 1 4 એટલે વર્ગમૂળમાં 41 છે આપણને અહીંયા મળે એટલે QR બરાબર વર્ગમૂળમાં 41 એકમ. એટલે આ આપણને પહેલા એક્સની કિંમત માટે મળી. પણ આપણને એક્સની કિંમત બીજી પણ મળી છે એટલે હવે આપણે આખી આ જ ગણતરી પાછી એક્સની બીજી કિંમત માટે પણ કરવાની. જોઈએ કે ભાઈ એક્સની બીજી કિંમત આપણને કઈ મળી હતી તો કે એક્સની બીજી કિંમત આપણને મળી હતી -4. એટલે હવે આપણે એક્સની બીજી કિંમત માટે ગણતરી કરીએ તો કે એક્સની -4 કિંમત માટે તો કે એક્સ બરાબર -4 લેતા વાયના યામ આરના યામ કયા થશે તો કે આરના યામ એક્સ યામ -4 અને વાય યામ છે આપણને 6 આપેલો છે. ચલો હવે અહીંયા -4 6 માટે આખી ગણતરી કરીએ. ચલો સૌથી પહેલા પી અને આર વચ્ચેનું અંતર શોધીએ. યાદ કરીએ કે પી બિંદુના યામ શું હતા તો કે અહીંયા હજી આપણે હમણાં જ લખ્યા હતા 5 - 3 એટલે આપણે લખીએ 5 - 3 અને આરના યામ -4 6 માટે અંતર સૂત્ર વાપરીએ તો કે પી આર બરાબર વર્ગમૂળની અંદર x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખાનો વર્ગ. પહેલા બિંદુને આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ. ચલો હવે વર્ગમૂળની અંદર x1 તો કે 5 x2 તો કે -4 એટલે ખાસ ધ્યાન રાખશું સૂત્રના માઇનસ પણ આવશે અને જે કિંમત જ્યારે મૂકશું ત્યારે એના પણ માઇનસ આવશે એટલે 2 વખત માઇનસ ભેગા થશે. y1 તો કે -3 અને -y2 એની કિંમત 6 આખાનો વર્ગ. ચલો સાદરૂપ આપીએ તો કે વર્ગમૂળની અંદર 5 2 માઇનસ પ્લસ થઈ જશે એટલે 5 + 4 આખાનો વર્ગ અને -3 -6 2 માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા 6 ને 3 9 પણ નિશાની મોટા પદની એટલે કે અહીંયા -9 નો વર્ગ. ચલો 5 ને 4 એ પણ 9 થઈ જશે એટલે અહીંયા 9 નો વર્ગ પ્લસ -9 નો વર્ગ. 9 નો વર્ગ એટલે 81 એટલે અહીંયા લખી શકીએ કે ભાઈ 81 પ્લસ -9 નો વર્ગ પણ 81. ચલો 81 ને 81 બેનો સરવાળો કરી દઈએ એટલે વર્ગમૂળમાં મળશે 1 અને 1 2 8 દુ 16 એટલે 162. અને તમે બીજી રીતે પણ લખી શકો કે ભાઈ અહીંયા ધારો કે આપણે વર્ગમૂળની અંદર 2 વખત 81 કરીએ એટલે 2 તો કોઈનો વર્ગ નથી પણ 81 વર્ગ છે એટલે અહીંયા 81 વર્ગ છે એટલે અહીંયા વર્ગમૂળની અંદર 2 અને કાઉન્સમાં 9 નો વર્ગ અને વર્ગ કાઢી નાખીએ એટલે 9 વર્ગમૂળમાં 2. આવી રીતે પણ આપણે જવાબ લખી શકીએ છીએ, બંને ચાલે. એટલે અહીંયા આપણે ઓર કરીને લખીએ, 2 ભાગ પાડી દઈએ એટલે પી અને આર વચ્ચેનું અંતર મળ્યું વર્ગમૂળમાં 162 એકમ અથવા તો બીજી રીતે કહી શકાય કે 9 વર્ગમૂળમાં 2 એકમ. ચલો હવે બીજા બિંદુ વચ્ચેનું અંતર શોધી લઈએ ક્યુ અને આર માટે. ક્યુ બિંદુ યાદ કરીએ કે ભાઈ ક્યુ બિંદુ શું હતું તો જેમણા જ આપણે લખ્યું હતું કે 0 અને 1 એટલે અહીંયા ક્યુ ઓફ 0 1 અને આર બિંદુ -4 6 માટે. પહેલા બિંદુને x1 y1 બીજા બિંદુને x2 y2. ક્યુ આર વચ્ચેનું અંતર બરાબર વર્ગમૂળની અંદર x1 -x2 આખાનો વર્ગ પ્લસ y1 -y2 આખાનો વર્ગ.
x1 કિંમત છે આપણી પાસે 0, માઇનસ x2 કિંમત છે -4 આખાનો વર્ગ, પ્લસ y1 કિંમત છે 1, માઇનસ y2 કિંમત છે 6. સાદરૂપ આપીએ 0 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +4 આખાનો વર્ગ, અને 1માંથી 6 બાદ કરી દઈએ એટલે -5 રહેશે, કારણ કે નિશાની મોટા પદની. જો કે આમ તો 1માંથી 6 બાદ ન થાય, 6માંથી 1 બાદ કરે એટલે 5 અને નિશાની મોટા પદની. ચલો 0 + 4 એટલે અહીંયા 4 જ રહેશે અને પાછળ -5. 4નો વર્ગ તો કે જો કે 16 અને 5નો વર્ગ એટલે પાયે 25. બેનો સરવાળો કરીએ તો આગળ હજી હમણાં જ આવ્યું હતું 41, એટલે આપણને QR બરાબર મળશે વર્ગમૂળમાં 41 એકમ. યસ, એટલે આવી રીતે છે અહીંયા દાખલો છે આખો પૂરો થાય છે. થેન્ક યુ.